અને ઘણા પરિવારને એવું હોય છે કે ભાઈ અમારી પાસે પૈસા પણ છે, પેશન્ટ સર્જરી કરાવવા માટે પણ રેડી છે, પણ સાચવે કોણ? આ જે તમે પ્રોબ્લેમ કીધો ને એ મોર કાઇન્ડ હાઈ સોસાયટી જેને આપણે ગણીએ એ હાઈ સોસાયટીમાં વધારે હોય છે કે ભાઈ છોકરો યુએસએ રહેતો હોય, કાકા કાકી કાં તો કાકા એકલા અહીંયા રહેતા હોય, પૈસા ટકે કોઈ જ પ્રોબ્લેમ નથી, કાકા પોતે કાં તો જે તે પેશન્ટ છે પોતે રેડી છે સર્જરી કરાવવામાં, પણ એ લોકો મનાઈને જ પૂછતા હોય છે કે સાહેબ હું સર્જરી તમે કહેતા હોય હું કાલે કરાવી લઉં, એની ના નથી. પણ જે પછીની વસ્તુઓ છે એનું સોલ્યુશન તમે મને કહો. તો અમારી હોસ્પિટલમાં અમે સ્ટાફ બી એ રીતે રાખ્યા છે. અમારા ત્યાં ઇનહાઉસ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને અમારા ત્યાં કેરટેકર બી છે. એટલે સર્જરીના 2-3 દિવસ પછી જ્યારે અમે પેશન્ટને ડિસ્ચાર્જ આપતા હોઈએ છીએ ત્યારે સવારે અને સાંજે અમે એમના ત્યાં ફિઝિયોથેરાપિસ્ટની વિઝિટ બી કરાવતા હોઈએ છીએ અને 24 અવરના જે કેરટેકર તમે ગણો એ કેરટેકર બી અમે પ્રોવાઈડ કરતા હોઈએ. એટલે કેવું છે કે ભાઈ કોઈ રિલેટિવ નથી તો હું કેમ સફર થઉં, એટલે એનું બી સોલ્યુશન આપણી પાસે છે.